નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। ભાણવડના ઢીંબર ગામમાં વાડીમાં ટ્રેક્ટરમાં રમતા બાળકો ટ્રેક્ટર સાથે કૂવામાં ખાબક્યા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં 13 વર્ષના એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે એક બાળકને સામાન્ય ઈજા પહોંચી છે। જી હા મિત્રો, 13 વર્ષના ઇબ્રાહીમ ઇંગોરાના મોતથી ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। પ્રાપ્ત વિગતો પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ઢીબર ગામમાં ખેતરમાં ટ્રેક્ટરમાં બાળકો રમતા હતા। રમતમાં બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ટ્રેક્ટર સીધું જ કૂવામાં ખાબક્યું હતું। બાળકો પણ ટ્રેક્ટર સાથે કૂવામાં ખાબક્યા હતા। આ ઘટનામાં 13 વર્ષના ઇબ્રાહીમ ઇંગોરા નામના બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રેક્ટર અને બાળકોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। મૃતક બાળકને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે। 13 વર્ષના ઇબ્રાહીમ મોહમ્મદ જુમેદ ઇંગોરા નામના બાળકનું મોત થતાં સમગ્ર ગામમાં શોક ફેલાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।